ગુડ મોર્નિંગ મિત્રો, પ્રેમી સલામ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ કે પ્રભુના ચરણોમાં પડવાથી, પ્રભુની ચરણ આગળ બેસવાથી, સંગતમાં બેસવાથી ઈશ્વરનો જે આશીર્વાદ છે પ્રભુના વચન દ્વારા એ પ્રાપ્ત થાય છે ને આપણે જોતા આવ્યા છે. ઈસુના ચરણોમાં શાંતિ છે, સલામતી છે, આનંદ છે, સુખ છે, દિલાસો છે. એ વાતો આપણે જોઈ. આજે આપણે લુકની લખેલી સુવાર્તાના 8મા અધ્યાયના 26મા વચનથી 39મું વચન જોઈશું. લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 26મા વચનમાં એક માણસ જેને અસંખ્ય ભૂતો વળગેલા, એક ભૂત નહીં પણ આખું સૈન્ય કે સેના વળગેલી હતી, અને એટલે અસંખ્ય ભૂત વળગેલો માણસ ગામની બહાર કબરમાં રહેતો હતો. ઘરમાં નહીં પણ કબરમાં રહેતો હતો. સાંકળોને બેડીઓથી બાંધવો પડતો હતો અને નગ્ન કપડાં પહેરતો નહોતો. અને એવો માણસ જ્યારે પ્રભુ આ ગામની અંદર આવ્યા ત્યારે આ સૈન્યને, સેનાને ખબર પડી અને એમણે વિનંતી કરી કે તું અમારી પાસેથી જા, અમને તકલીફ ના આપીશ. પ્રભુએ પેલા માણસને સારો કર્યો, એનામાંથી ભૂત કાઢ્યા, અસંખ્ય ભૂત કાઢ્યા. ત્યારે તે લુગડા પહેરેલો શુદ્ધ અવસ્થામાં ઈસુના ચરણોમાં બેઠેલો લોકોએ જોયો. ઈસુના ચરણોમાં બેઠેલો જોયો. લોકોએ જોયો કે આ તો કબરમાં રહેતો હતો, આ તો ત્યાં એમાં રહેતો હતો. એ માણસ કેવી રીતે પ્રભુના ચરણોમાં આવીને બેસી ગયો? લોકો બીવાને ગભરાવાય લાગ્યા કે આ બીજી પ્રકારનું કશું ભૂત છે કે શું? ત્યારે કહે છે કે લુગડા પહેરેલો ચરણોમાં બેઠેલા માણસે પણ સાક્ષી આપી, હું એ જ છું. અને એણે કહ્યું કે પ્રભુ, હવે મને તારા ચરણોમાં જ રહેવા દે, કારણ કે તારા ચરણોમાં આરામ, શાંતિ અને સલામતી છે. હવે મને પેલા ભૂતોની બીક નથી. હવે મારે બેડીઓમાં જવું નહીં પડે, હવે મારે કબ્રસ્તાનમાં જવું નહીં પડે, પણ પ્રભુ મને તારા ચરણોમાં રહેવા દે. પણ પ્રભુ એને શું કહ્યું? ના, તું તારા ઘેર પાછો જા અને દેવે તારે સારું જે મોટા કામ કર્યા છે તે કહી જણાવ. હવે તું તારા ઘેર પાછો જા અને તારા માટે ઈશ્વરે જે કરેલું છે તે જઈને લોકોને જણાવ. એણે શું કર્યું? એ ગયો અને ઈસુના મહાન કાર્યો વિશે કેવળ ઘેર જ નહીં, આખા શહેરમાં પ્રગટ કર્યું. પ્રભુએ તેને ઘેર જવાનું જ કહ્યું. ઘેર જઈને તારા ઘેરના જ સુવાર્તા આપ. પણ એણે આખા શહેરમાં એ વાત પ્રગટ કરી. પ્રભુના ચરણોમાં આરામ, શાંતિ, સલામતી, ચમત્કાર છે, જે સાક્ષી રૂપે આ ભૂત વળગેલા માણસે બધાને કહ્યું. બીજું વચન, પ્રકટીકરણનું પુસ્તક 1લો અધ્યાય ને 17મું વચન. 1લા અધ્યાયની અંદર સંત યોહાનને પાત્મસ બેટ પર થયેલા દર્શનની વાત છે. પ્રભુની પવિત્રતા, પ્રભુની મહાનતા પ્રભુએ ખુદ જાણે કે યોહાનને જણાવી. અને આ સંદર્શન પામ્યા પછી એણે જોયું કે આ જીવતા સ્વામી અને પવિત્ર પ્રભુ છે. તો એ સાક્ષી આપતા કહે છે કે ત્યારે હું મુવેલા જેવો થઈને તેના ચરણોમાં ઢળી પડ્યો. મેં એની પવિત્રતા, મહાનતા જોઈ ત્યારે કહે છે કે હું પ્રભુના ચરણોમાં ઢળી પડ્યો અને મારા માથા પર હાથ મૂકી કહ્યું, બીમાં પ્રથમ તથા છેલ્લો હું છું. જ્યાં સંત યોહાને ઈશ્વરને માન આપ્યું, ઈશ્વરની પવિત્રતા જોઈ, ઈશ્વરનું ભજન કર્યું અને એના ચરણોમાં પડીને જે આધ્યાત્મિક આશીર્વાદ હતા એણે પ્રાપ્ત કર્યા. અને એટલે પ્રભુના ચરણોમાં આરામ અને શાંતિ, સલામતી તો છે જ, પણ પ્રભુના ચરણોમાં બેસવાથી ઈશ્વરની પવિત્રતા, મહાનતા જોઈને આપણે ઈશ્વરનું ભજન અને આરાધના પણ કરી શકીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.